નમસ્કાર અશ્વિનભાઈ, નમસ્કાર. કેવો રહ્યો તમારો ચૂંટણી પ્રચાર? ચૂંટણી પ્રચાર બહુ સારો હતો. ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખીને વોર્ડ નંબર 6માંથી કહ્યું તમને આ ટાઈમ વોર્ડ નંબર 6માં લડવાનું છે. મેં સંકોચ કર્યા વગર વોર્ડ નંબર 6માં આવી ગયા અને મારી સાથે સાથે લોકોનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો. અમારા ભાઈ શ્રી અનિલભાઈ, ભાઈ બેન આપણી જસવિંદરબેન, વોર્ડવાસીઓના, પ્રેસિડેન્ટ્સના, બધા જ સમાજના બધા જ લોકોનો બહુ સારો સમાજ મળ્યો. કારણ કે જે મેં આવનાર 10 વર્ષ અને 25 વર્ષથી રાજનીતિમાં છે, હું સોશિયલ સર્વિસ કરું છું, સોશિયલ વર્ક કરું છું. એ બધા જોતા જોતા એક ઉમંગ જાગી ગઈ કે અગર વોર્ડ નંબર 7નો કાઉન્સિલર હતો ને ત્યાં જે ડેવલપમેન્ટ થયું છે તે જોઈને વિશ્વાસ રાખીને બધાએ બહુ જ સાથ સહકાર સમર્થન આપ્યું અને કાં બી ગયો તો કહ્યું કે આ છોકરો છે જે કંઈ કરીને બતાવશે. અને બધાને જ સાથે મળીને, બધા જ સમાજને સાથે મળીને, કોન્ફિડન્સ મળીને એક મજબૂત ઢાંચો તૈયાર થઈ ગયો છે અને એ લોકોને વિશ્વાસ છે અને હું એને વિશ્વાસ પર ખરો ઉતરસ બન. જે બી સમસ્યા મને કહી છે રોડ, ગટર, પાણીની, મેં એશ્યોર કરસ કે તમને તમે જોયું હતું નાઇટ માર્કેટ બનાવ્યું. કોઈ ટિપ્પણી કરે, ડેવલપમેન્ટ દેખાય નહીં તો એ લોકોને જોવું નહીં મળે, અદકે કરવું છે, કરવા દો. જે મારો ટુરિસ્ટ આવે છે, જે મારી જનતા છે એ મને જાણે છે, વિકાસ કરીએ છીએ. એક નલ્લું બચ્ચું બી કે મને કે આ લાઇટ નથી ચાલતી, હું તરત જ ટીમ મોકલીને તરત પહોંચીને એ કરી દઉં છું. કદે ખાડો પડી ગયો હોય તો અગર આપણે ઘરમાં બી થોડું કામ ચાલતું હોય તો બેડરૂમમાં કામ ચાલતું હોય તો કિચનમાં સુવા પડે, થોડી ઘણી એડજસ્ટમેન્ટ કરવા પડે. ટોયલેટ માટે બી જવાનું હોય તો થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવા પડે. તેમાં આ સડકનું કામ ચાલુ છે. આ બધા તમે જોવો છો કે બસ સ્ટેન્ડનું કામ બી ચાલુ છે. બસ સ્ટેન્ડ કેમ નથી બન્યું? બનશે, બધું જ બનશે, પણ બેસ્ટ ટુ બેસ્ટ ક્વોલિટીનું બનશે. એરપોર્ટ આવશે. એજ્યુકેશનમાં મારા પોળિયાઓને, મારી બહેનોને એન્જિનિયરિંગ કોલેજમાં બી લાભ મળશે. એમાં ફિલ્મની સ્કીમ છે જેમાં 50,000 સામેથી આપે છે. મેડિકલ જોબ, બધી જ રીતનું ડેવલપ. મારું વિઝન દમણને ડેવલપ કરવાનું છે. મારો વોર્ડ મને સાચવવાનો છે, મારા લોકોને સાચવવાનો છે ને આઈ એમ નોટ સિમિટ ફોર વન. એઝ અ પ્રેસિડેન્ટ રહી ચૂક્યો, મેં આખા દમણ શહેરનો વિકાસ ચાહું છું. ન કે શહેરનો, બલકે ગામોનો એક બધું જ સારી રીતે થાય. થોડો ટાઈમ લાગશે પણ ડેવલપમેન્ટ, એરપોર્ટ બી આવી જશે, ટુરિસ્ટ બી જોઈશે, ઇન્ડસ્ટ્રીઝ બી આપણે આવે તો ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ માટે બી હું કામ કરું છું. એ લોકો બી મારી સાથે છે. સમાજોનું કામ છે, સમાજ આગળ વધશે, બધા જ સમાજ, નાના મોટા સમાજ. કે આસપીભાઈના ખાલી 7 લોકો છે. હા છે, પારસી સમાજ છે, પણ હું સક્ષમ છું. મારે લીધે બધા જ સમાજ એક છે. મારું બધું જ સમાજ છે. આ જાતિથી આપણે બાંટવાનું નહીં મળે. પારસીઓ આવેલા તો કહેતા ઉતા કે રાના ઉતારતા આગળ અને કેવું ફૂલ છે, જગા નહીં મળે અમારી પાસે, તો અમે લોકોએ સાકર નાખી દીધી ને મીઠાશ થઈ ગયું. મેસેજ વોઝ કે જેમ જગા નહીં મળે પણ તમે સાથે મળીને મીઠાશથી રહેશું ને રહેશું. આજે બી હું મીઠાશની જ વાત કરું છું, હું નિંદા નથી કરતો. હા, આરોપ ઓપોઝિશન વાળા લગાશે પણ એ લોકોની અંદરની આત્મા બી જાણશે કે આ માણસ ચોખ્ખો છે, પરંતુ બોલવા પડે તો બોલી લઈએ તે કરીને. બરાબર બોલે છે, પણ મેં મારું નથી કરવી કોઈ વાત સાથે બી. એ લોકોનું કામ કરે. આવો સાથે મળીને ડેવલપ કરીએ દમણ. કાંઈ તમે નેગેટિવ પોઈન્ટ્સ બતાવો છો, કાંઈ પોઝિટિવ પોઈન્ટ નથી બતાવતો, કાંઈ પ્રશાસનની તારીફ નથી કરતા. કાંઈ અગર ખરાબ થાય તો હું કેવું છું ખરાબ થાય છે, મારા લોકો પર અત્યાચાર થાય છે, મને બી દુખે. મેં બી એ લોકોનું ઈચ્છું છું. મને કોઈ શોખ નથી હિટ કરવાનો. આઈ પ્રોમિસ. મેં જનતાને અપીલ કરું છું, તમે મને પૂછ્યું તો, કે 2 દિવસ બચ્યા છે, 2 દિવસ આપો. 5 તારીખે મતદાન છે. 5 તારીખે મતદાન દિલથી કરો કે મારો જવાનો હોસલો બુલંદ થાય અને મને સત્તાનો લાભ નહીં મળે, મને ઉભરવાનું નહીં હોવાનો હોતે તો MP ઇલેક્શન બી લડતે. મારો આકાંક્ષા એ બધી નહીં મળે. જેને લડવું હોય તે લડ્યા કરે. મારે દમણ સિટીનો વિકાસ છે, સાથે સાથે દમણનો ડેવલપમેન્ટ વિકાસ છે. એ લોકોને એમ હશે કે આ વાજપેયી MP બને. બિલકુલ નથી એવો વિકાસ. જે બનવાનું હોય તેને હું સપોર્ટર ના આપીશ. ભારતીય જનતા પાર્ટીના જે બી કેન્ડિડેટ હશે તેને હું ડેફિનેટલી હું હેલ્પ કરીશ, બધું જ કરીશ. મારું નામ બધા જ જાણે છે. આઈ એમ વેરી પોપ્યુલર એન્ડ ડોન્ટ ટાર્નિશ માય ઇમેજ. આઈ વિલ બી વિથ યુ. લેટ્સ જોઈન હેન્ડ્સ એન્ડ ડેવલપ દમન અને બ્યુટિફુલ બનાવો બધા સમાજને. કોઈ બી ધંધા માર્કેટમાં કોઈનું બી કંઈ તૂટશે નહીં, કંઈ નહીં થશે. કોઈને બી જરૂર પડશે હું પહોંચી જવાશ. બસ બધી રીતે દમણને ડેવલપ કરવામાં અને લોકોની ભલાઈ કરવામાં મેં વન્સ અગેન એક રિક્વેસ્ટ કરું છું બધાને હાથ જોડીને કે મને મત આપો. મારો
જોશ બુલંદ થાય છે, મારી મરજીથી વધશે, મારો જોશ વધશે અને તમારે માટે 5 વર્ષ આપસ એ મેં વચન આપું છું. 5 વર્ષ આપસ તમારી બીચમાં જ રહેવાસ, નહીં કે હું કે લંડન કે જવાનું છું. મેં અહીંયા જ છું, મારો બિઝનેસ છે, મારો સન એ લોકો ફેમિલી જોઈ છે, મેં લોકોની સેવા કરશ અને વિશ્વાસ આપું છું, વિશ્વાસ રાખશો અને મને મત આપશો.